પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં ન્યાય મંદિરનું પાલનપુરના ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ। તો પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં વર્ષો જૂનું ન્યાય મંદિર ગામની વચ્ચે આવેલું હતું, જે ન્યાય મંદિરમાં ગામના વડીલો ગામમાં જ ન્યાય કરતા અને પોલીસ ફરિયાદ કરવાની જરૂર નહોતી રહેતી। ગમે તેવી સમસ્યા હોય તો પણ આને મંદિરમાં તેનો ઉકેલ વડીલો લાવતા અને તેનું સુખદ સમાધાન કરાવતા હતા। આ ન્યાય મંદિરની બિલ્ડિંગનું પાલનપુરની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરી નવીન ન્યાય મંદિર બનાવવામાં આવ્યું હતું, જે ન્યાય મંદિરનું આજરોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ, બનાસકાંઠા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ, પાલનપુર તાલુકા પંચાયતના OAS અરવિંદભાઈ ચોરસિયા, ખોડલાના અગ્રણી બાબુભાઈ લોહ, ગામના સરપંચ શારદાબેન જુડાલ, ગામના અગ્રણી વાલજીભાઈ જુડાલ, કેસરભાઈ જુડાલ, ખોડલા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન મફતભાઈ જુડાલ, પૂર્વ સરપંચ પરાગભાઈ જુડાલ, રાજુભાઈ લોહ, નરેશભાઈ લોહ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અમૃતભાઈ જુડાલ, રામજીભાઈ જુડાલ, કનુભાઈ ઠાકોર, ગલબાભાઈ, વીરમાભાઈ સહિત ગામના અગ્રણીઓ તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખોડલા ગામમાં નાખેલ CCTV કેમેરાનું પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ના ઉદ્ઘાટનની અંદર મારી સાથે ઉપસ્થિત અમારા તાલુકા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન, આ વિસ્તારના વર્ષોથી અમારી જોડે કામ કરતા ભાઈ અમૃતભાઈ દેસાઈ, આ ગામના સરપંચ શ્રી શારદાબેન, બાબુકાકા, કેશરભાઈ, પરાગભાઈ અને નામ અહીંથી શક્તિ કેન્દ્રના પ્રમુખ અમારા RK મિત્રો, જ્યારે મઢી કરવાની હતી ત્યારે કેશરભાઈ જોરદાર પાછળ પડ્યા। મને કે અમારે મઢીની જગ્યાએ આવું કરવાનું, મને એ વખતે ખ્યાલ નહોતો આવતો। મેં 5 લાખ રૂપિયા લખીને ગ્રાન્ટે આપી દીધી, પણ આજે અહીં જ્યારે આવીને હું આ દેખ્યું અને પછી અમૃતભાઈએ કીધું કે દર વર્ષે આપજો, પણ કેશરભાઈ આ કામ દેખીને એવું તો 100% થાય કે જે બીજું 5 લાખનું કામ તમે શોધી લો, કારણ કે કામ દેખી અને સંતોષ થાય કે આપણા રૂપિયા અહીં કેટલા સરસ રીતે વ્યવસ્થિત રીતે આ ગામની અંદર વપરાય છે, એનો આનંદ આજે તમને જેટલો છે એના કરતા પાછો વધારે અમને બી